નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામના 8 પત્રકારનું સાલ ઓઢાડીને થયું સન્માન। સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામના 8 પત્રકારોને સન્માન કરતા પૂર્વ સરપંચ એડવોકેટ યાકુબભાઈ રસભર્યા। ત્યારબાદ વીજપડીના પત્રકારોએ યાકુબ રસભર્યાનું પણ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। પીઢ અને જૂના અખબારી પ્રતિનિધિ ફિરોઝભાઈ ફતવાણીએ વયમર્યાદા અને નાદુરસ્ત તબિયત ધ્યાનમાં રાખી નિવૃત્તિ લેતા તેઓની નિખાલસ સેવાઓને બિરદાવવામાં આવી હતી। એડવોકેટ પૂર્વ સરપંચ યાકુબ રસભર્યા દ્વારા પત્રકારોને સંબોધીને ઉદાહરણ આપ્યું હતું, મતની તારીખ છે, મોતની તારીખ નથી, કલમની તાકાત છે, સત્યને ઉજાગર કરો તેવી શુભકામનાઓ પણ પાઠવવામાં આવી હતી। સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામમાં પત્રકાર સંગઠન મજબૂત રાખવા આહવાન કર્યું હતું। વીજપડીના યુવા પત્રકારોને પૂર્વ સરપંચે પ્રેરણા, નિડરતા, પ્રમાણિકતા રાખવા માટે આહવાન કરી સન્માનિત કર્યા હતા। રિપોર્ટર સમીર ખોખર, વીજપડી। તારીખ 29/8 શુક્રવારના રોજ મારા આમંત્રણને માન આપી વીજપડીના તમામ પત્રકારો જે હાજરી આપી છે ત્યારે મને મારા અનુભવ મુજબ એક વાત કહેવાનું મન થાય છે કે તમે બધા સંગઠિત બનો અને હકારાત્મક પત્રકારત્વ, જેને ઇંગ્લિશમાં પોઝિટિવ રિપોર્ટિંગ કહેવામાં આવે છે, એ તમે શરૂ કરો। ગટર પાણીને લાયક, આ તો દરેક જગ્યાએ પ્રશ્ન હોય છે। ગટર પાણી લાયક કોર્પોરેશનમાં જાઓ, પંચાયતમાં જાઓ, એ કોઈ મહત્ત્વનો મુદ્દો છે કરો, પણ એને માત્ર ટાર્ગેટ ન બનાવાય। બીજા ઘણા ગામમાં પ્રશ્નો છે, કોઈને કાંઈ લખવા કરો હોય મારી પાસે આવજો, હું તમને કુંડલા શહેરના, તાલુકાના મુદ્દા, જિલ્લાના પણ આપીશ। આજરોજ આપ ભેગા થયા છો, તમને તમારી ગામમાં અવગણના થાય, તમારી ગામડામાં ક્યાંય અવગણના